દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। મિત્રો તમારું આ વિડીયોમાં મિત્રો ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ ગુજરાતમાં ખૂબ જ ચર્ચામાં છે। ત્યારબાદ રાજુ સોલંકી અને ના બે દીકરાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હવાલે કર્યા છે। અને ત્યારબાદ રાજુ સોલંકી પોલીસ અને રૈરાજસિંહ જાડેજા વિશે એવું બોલી રહ્યા છે કે પૈસા આપવામાં આવ્યા હશે અમારી ધરપકડ કરવા માટે અને મને પૈસાની પણ ઓફર આવી હતી અને પોલીસે મને પહેલાં પાસામાં પૂરી નાખવાની પણ ધમકી આપી હતી અને ગણેશ ગોંડલ ના અમે પીડિત હોય અને અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। અને મિત્રો પોલીસનું એવું કહેવું છે કે રાજુ સોલંકી પર પણ ઘણા બધા કેસ થયેલા છે મિત્રો, અને આ બધાને રિમાન્ડ આપવામાં આવશે અને બધાનું એવું કહેવું છે કે સરકારે એક કાંકરે બે ઘા કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ ગણેશ ગોંડલના વિવાદમાં ખૂબ જ મોટો વળાંક લીધો છે મિત્રો, અને આ વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચામાં છે। અને ત્યારબાદ રાજુ સોલંકી અને તેના બે દીકરાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મિત્રો તેને રિમાન્ડ પણ આપવામાં આવશે। અને મિત્રો તમારું આ રાજુ સોલંકીની ધરપકડ થઈ તે વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જણાવો અને આગળ તમે વિડીયોમાં જુઓ કે રાજુ સોલંકી પોલીસ અને જયરાજસિંહ જાડેજા વિશે વિડીયોમાં શું બોલી રહ્યા છે, સાંભળો। મને અને મારા બે દીકરાઓને પકડાશે। હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડાશે। જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે। મને પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને અને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે। અમે ગોંડલના પીડિતો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે। ફોટો પર લેવા જ પેદા થાય।